કોરોના-19 ઓગણીના લક્ષણો સામે રક્ષણ આપતી આ રસીઓના કારણે ન્યૂઝીલેન્ડમાં રક્ત અને હૃદય સંબંધી બીમારીનો વધી હોવાનો આજ સુધીનો સૌથી મોટો વૈશ્વિક રસી સલામતી અને અભ્યાસમાં જણાવ્યું કે ફાઇઝરના મોડેલમાં આ બાયોમેટ્રિક દ્વારા બનાવેલી રસીઓના કારણે લીધેલા હૃદયના સંબંધી રોગોનું ઓછું જોખમ રહે છે અને ઓક્સિજન યુનિટમાં દ્વારા વેક્સિન એસ્ટ્રાઝેનેકા પિલિસિન દ્વારા બનાવવામાં આવેલી આ વાયરલ ઇલેક્ટ્રિક રસીને લીધે મગજમાં લોહીના ગંઠાયેલા જળવાના વધતા જોખમમાં સમાવેશ થાય છે અને અભ્યાસમાં જણાવ્યું કે વાયરલ ઇલેક્ટ્રિક રસીના જે વિરુદ્ધમાં આ જોખમ વધી રહે અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જેમાં આ ભૂલથી આ બ્રેસ્ટ નર્વસ સિસ્ટમ પર હુમલો કરે છે. છેલ્લા 3 વર્ષમાં કોરોના રસીનો 13.12 બિલિયન ડોઝમાં વિશેષ તરીકે આપવામાં આવે છે જે લાખો લોકોમાં જીવ બચાવેલ કે રસીકરણ કરાયેલા લોકોમાંથી અમુકના હૃદય મગજના વગેરે સંબંધિત બીમારી થઈ શકે છે અને આ નુકસાન વિશે ચર્ચા કરી રહી છે કે અભ્યાસમાં ગ્લોબલ વિક્ટિમ ડેટા નેટવર્ક દ્વારા આ 13માં તબીબી સ્થિતિમાં જોવા મળી હતી અને આ કારણે વેક્સિનમાં દુષ્પ્રભાવિત કારણે થવાની આશંકા અને આ 99 મિલિયન રસીઓના કારણે વ્યક્તિઓનો અભ્યાસ કરી સમજ સંતાનો અને વધુ કેસોમાં રોકવામાં આ ઉપયોગ કારણે આ લોકોની સંખ્યા અને આ બીજાના ત્રીજા ડોઝમાં આ ડોઝ પછી ફ્રેક્ચર હૃદયમાં અને આ ઘટના વધી જોવાના અભ્યાસમાં જણાવ્યું હતું કે મોડલના રસીઓના પ્રથમ ચોથા ડોઝ પછી ફ્રેક્ચર વધારો હોવાના કારણે આ પાતળા કોથળી સાજા હોવાના કારણ છે.